આમ તો લોકસભાની ચૂંટણીનો માહોલ દેશભરમાં છે, પરંતુ અત્યારે રાજનીતિનું એપિસેન્ટર ગુજરાતનું રાજકોટ બન્યું છે. કારણ કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને ત્યાર પછી અનેક સમાધાન માટેના પ્રયત્નો થયા, પરંતુ એ સમાધાન હજુ સુધી થયું નથી. ક્ષત્રિયો વર્સિસ રૂપાલાની જે લડાઈ છે એ હજુ પણ યથાવત છે. અને આ બધાની વચ્ચે હવે ક્ષત્રિયોની રણનીતિ શું રહેશે અને જે મહિલા આગેવાનો છે એમની શું વિચારધારા છે એના વિશે જ આજે વાત કરવી છે. ને એટલા જ માટે મારી સાથે ક્ષત્રિય આગેવાન કોર કમિટીના મેમ્બર તૃપ્તિબા રાવલ જોડાયા છે. તૃપ્તિબા, તમારું સ્વાગત છે જમાવટમાં. થેન્ક યુ. સંકલન સમિતિની અને ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી અને બેઠકમાં આપ સામેલ હતા. એ બેઠક આમ જોવા જઈએ તો નિષ્ફળ ગઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે હજુ સુધી કોઈ નિર્ણય નથી જાહેર કર્યો. પરસોત્તમ રૂપાલા ગઈકાલે દિલ્હીથી પરત આવ્યા અને આજે એમણે ક્ષત્રિયોના કુળદેવી આશાપુરા છે માતાજી, એમનું રાજકોટ એમના દર્શન કરી અને આજે એમને આત્મવિશ્વાસ સાથે ચૂંટણીનો પ્રચાર જે છે એ શરૂ કર્યો છે. ત્યાર પછી મહિલાઓ સાથે એમણે ટિફિન બેઠક યોજી અને પછી આગળના જે એમના કાર્યક્રમો હતા. એટલે આખી ઘટના ઉપરથી એવું લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટેનો નિર્ણય હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ નથી લીધો. આ બાબતે પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે? હવે વાત આમાં એવી છે બેન કે પાર્ટીએ નથી લીધો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીની દુખતી નસ દબાતી હોય એવું લાગે છે. બીજું એક એ પણ આપે જોયું આટલા દિવસથી, અને મેં આની પહેલા પણ કીધું હતું કે ખરેખર પશ્ચાતાપ હોય તો અત્યારે રૂપાલા સાહેબે મોટું મન રાખીને જે અમને રાજપૂત સમાજની વાત કરી કે સમાવિરસ્ય ભૂષણમ, તો એ સ્ટેજ ક્યારે આવશે જ્યારે બેન આ પ્રકારની જે ટિપ્પણી છે ને એ હું મારા જ ઘરની વાત કરું, હું માણસાની છું. અમારા માઢમાં મારા મોટા દાદીસાના સતી થયેલાના પણ દાખલાઓ એમના થાપા છે, હાથના પંજા છે. એટલે અમે તો આ વસ્તુ અમે આના પૂજક છીએ. એટલે જો આ કક્ષાની રાજનીતિ આ જે ટિપ્પણી કરી છે એ માફી યોગ્ય તો કોઈ રીતે નથી, પણ આ લોકશાહી છે, અમારા હાથ બંધાયેલા છે ને લોકશાહી છે ને અમે હવે એ કોઈ વસ્તુ પર જવા નથી માંગતા. એટલે આ તો માફી યોગ્ય વાત નથી, છતાં પણ અમારી એક ખાલી નાની અમથી છે, અમે આટલા રજવાડાઓ આપી દીધા, એના બદલામાં ખાલી અમે એટલે જ માંગ્યું છે કે કારણ કે એક રૂપાલા સાહેબને જો માફ કરીએ ને, આ એક નિમ્ન કક્ષાની ટિપ્પણીને અમારી બહેનો દીકરીઓને માફ કરીએ તો કાલે કેટલાય પરસોત્તમભાઈ ઉભા થશે. એટલે આમાં કોઈ એક વ્યક્તિગત વાત છે, આમાં કોઈ પણ સમાજ કે પાર્ટીની વાત નથી. આપે જોયું હશે સવારથી એક ચિત્ર ઉભું થયું. હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, બહુ તટસ્થ એક સિમ્પલ જવાબમાં અહીંયા આપણે આખા જે ચાલે છે અત્યારે એનું આપણે પૂરું કરીએ કે રૂપાલા સાહેબના પત્નીને પણ ટિકિટ આપવામાં આવે ને તો તૃપ્તિબા રાવલ પ્રચારમાં સાથે ઉભા હશે. આને સમાવિરસ્ય ભૂષણમ કહેવાય. એટલે આજે જે કંઈ થઈ રહ્યું છે ચોક્કસ પણ અમે અમારી રણનીતિ સાથે તૈયાર છે. જે કોઈ રીતે હવે જો લોકશાહી રીતે જ જો અમારે આમાં બળદ આપવાની હોય લડાઈ, તો એ માટે પણ અમે તૈયાર છીએ. એક સવાલ એ પણ છે કે રાજકોટની અંદર મહાસંમેલનની તૈયારીઓ થઈ રહી છે અને આજે એક કોર કમિટીની મીટિંગ મળવાની હતી. તો એ મહાસંમેલનની તૈયારીઓ આપ કરી રહ્યા છો, એના વિશે શું કહેશો? નહીં, ચોક્કસ શક્તિ પ્રદર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ પરિણામ ન મળે. આપણે કદાચ એવું માને, કારણ કે ક્યાંક એવું બને છે કદાચ કાચું કાપે છે સરકાર. એવું માનતું હોય કે રાજપૂત સમાજ ખાલી રાજપૂત સમાજ અથવા ક્ષત્રિય સમાજ, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ક્ષત્રિય સમાજ, કારણ કે આમાં ક્ષત્રિયની પણ વ્યાખ્યામાં ઘણા બધા આવે છે. એટલે જો ક્યાંય કાચું કાપવા માંગતા હોય, એટલે એવું સમજતા હોય કે રાજપૂત સમાજ કાચું કાપી રહ્યું છે, તો બિલકુલ નહીં. એની માટેની આવતીકાલે અમારે ત્યાં રાજકોટ ખાતે અમારી બેઠક છે, મીટિંગ છે કોર કમિટીની, જેમાંથી વડીલો જે નિર્ણય લે, કોર કમિટીમાંથી જે કઈ નિર્ણય લે એ અમે આપને પીસી બોલાવીને આપને ત્યાં અમે રજૂઆત કરશું. બીજા એક દ્રશ્યો રાજકોટથી એ પણ સામે આવ્યા કે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા. એટલે એક બાજુ ક્ષત્રિયોનો વિરોધ છે અને બીજી બાજુ પરસોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદી સાથેના પોસ્ટરો રાજકોટની અંબિકા ટાઉનશીપમાં લગાવવામાં આવ્યા. એટલે પાટીદારોનું આપને સમર્થન છે. પાટીદાર અગ્રણીઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજનો અમે ટેકો કરીએ છીએ. બીજી તરફ એ પોસ્ટરો જેના અંદર એવું લખવામાં આવ્યું કે હું હિન્દુત્વ સાથે છું, હું સનાતન સાથે છું, હું રૂપાલા સાથે છું, અને આ રીતના જે પોસ્ટરો વાયરલ થયા. એ વસ્તુ અલગ છે કે ચૂંટણી શાખા એ પોસ્ટરો હટાવી દીધા છે. તો એક બાજુ સમર્થન છે અને એક બાજુ આપનો વિરોધ છે. આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક બહુ સાદી વાત બની આમાં. આપ જે હિન્દુત્વ શબ્દ વાપર્યો ને, તો મને આપ અહીંયા એક એટલો આપ મને જવાબ આપો કે આમાં હિન્દુત્વની વાત જ હવે ક્યારે? હિન્દુત્વ એટલે બહેનો દીકરીઓ ઉપર આ નિમ્ન કક્ષાની રાજનીતિ, એને આપણે હિન્દુત્વ કહી શક્યા છો. અને કદાચ એવું પણ બને તો એનો મતલબ એવો થયો કે રૂપાલા સાહેબ જો જીતશે તો જ હિન્દુત્વ બચો આવશે.
આમાં જો રૂપાલા સાહેબ, અને આમાં તો મેં આપને ગઈકાલે ડિબેટમાં પણ કીધું હતું કે હવે જો આમાં બીજેપી આટલા લેવલ પરથી આવ્યા પછી પણ દરેક આખા ભારત વર્ષના પણ આ બધા સ્ટેટમેન્ટ આવ્યા અને છતાં પણ બીજેપી નથી કાઢતી, તો ક્યાંક બીજેપીની વિચારધારા પર પણ સવાલો ઉભા થશે. હિન્દુત્વની જે એક સપનું છે મોદી સાહેબનું, એમાં પણ ક્યાંક હવે અડચણો ઉભી રહેશે. કારણ કે આપણે જોયું હશે કે આ ધીરે ધીરે આખા ભારત વર્ષમાં આંદોલન ચાલી રહ્યું છે અને જે કઈ થઈ રહ્યું છે એમાં હવે બધાનું હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગીશ કે સંકલન સમિતિ અત્યારે મૂળ એક આખા સમાજમાં અનુશાસન જળવાઈ રહે, એક શાંતિપ્રિય કોઈ અઘટિત ઘટના ન બને એ માટેનું અત્યારે બહુ અમે મહેનત કરી રહ્યા છો. આપને જે બહાર દેખાઈ રહ્યું છે એનાથી ખરાબ બહુ મોટું ચિત્ર નીચે છે જો વાળા છે. કારણ કે મેં આપને કાલે પણ કીધું હતું કે જે ચૂલે બેઠા છે એ બહેનોનો પણ આ પ્રશ્ન છે ને 80-90 વર્ષે જે દાદીઓ અમારા જીવનના પાછલી પથારીમાં છે, વડીલો, એનો પણ આ પ્રશ્ન છે. એટલે હવે માત્ર આ પ્રશ્નો કોઈ એકનો કે આવી રીતે સંકલન સમિતિની સંસ્થા એનો નથી રહ્યો. એટલે સંકલન સમિતિ તો અત્યારે અનુશાસનનું કામ કરી રહી છે કે કોઈ જગ્યાએ, એટલે જો આમાં ક્યાંક ને ક્યાંક હજી પણ આમાં હજી જેમ ડિલે થશે એનું પરિણામ ધીરે ધીરે જે આ હિન્દુત્વને આપણે બધી જે વાત કરી એ પોસ્ટરોની વાત કરી, તો એ પોસ્ટરો માટે તો ખરેખર એક મોટો સવાલ છે કે હિન્દુત્વ એટલે બહેનો દીકરીઓનું આજે અપમાન થાય છે તો એમાં કયું હિન્દુત્વ સચવાનું તમારું? પહેલી ફરજ તો હિન્દુત્વમાં સૌથી પહેલી ફરજ હોય કે તમારી માં દીકરીની તમારે મર્યાદા જાળવવી, એની લાજ જાળવવી, સૌથી પહેલી એ વાત બની છે. તો ત્યાં જ પૂરું થઈ ગયું. તો રૂપાલા સાહેબના જે આ જે છે એનાથી તો પાર્ટીએ પણ એમને સાઇડલાઈન કરવા જોઈએ, કારણ કે આમાં પાર્ટીની છબી પણ બગડી રહી છે આખી. એટલે અત્યાર સુધી તૃપ્તિબા એવું હતું કે તમે મતલબ ક્ષત્રિય સમાજ આખો એવું કહી રહ્યો હતો કે પરસોત્તમ રૂપાલાનો અમે વિરોધ કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો અમારે કોઈ વિરોધ નથી, અમે મોદી બિલકુલ. સાહેબનો પણ વિરોધ નથી કરતા. હવે ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક આજે ચિત્રો સામે આવી રહ્યા છે. હજુ સુધી કોઈ ઉમેદવારી પરત ખેંચવાનો કોઈ એવો નિર્ણય નથી. સાથે CR પાટીલે પણ કહ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જરૂરિયાત નથી. પરસોત્તમ રૂપાલાએ આજે પ્રચાર શરૂ કરી દીધો. મારે આપને એ જ પૂછવું છે કે હવે ક્ષત્રિયોની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે કે હજુ પણ રૂપાલા સામે જ છે? ઓબ્વિયસલી મેં આપનો જવાની પહેલા જ મેં આપી દીધો કે જો એમના નિવેદન વખોડીને જો એમની પાર્ટીની એમની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો મોવડી મંડળ જ નથી કરતું, તો સ્વાભાવિક કોઈ ના કોઈ ક્ષણે હવે એવું બને કે સીધું બીજેપી વિરોધમાં કોઈ પણ જગ્યાએ અમારે નિર્ણાયક મતદાન અમે કરીએ એવું પણ બને. આપણે એ પણ જોયું હશે કે ઘણા બધા ગામડાઓ, ગામો, શહેરો બધે જ અત્યારે હવે રૂપાલા સાહેબના, અને રૂપાલા સાહેબ નહીં, પ્રચાર રથ અને જે કોઈ છે મીડિયા એને પણ હવે બધાએ બેનર મારી દીધા છે, કોઈ અહીંયા પ્રચાર માટે પણ ન આવું, ભાજપના કોઈ પણ કોઈ ના કોઈ રીતે આપણે બધા સમજવું છીએ, કોઈ આપણે નાના બાળક નથી, આપણને ખબર છે ટિકિટ જ નથી થતી તો ક્યાંથી નથી થતી, તો વિરોધ કોને કરવો એ પણ હવે બધાને. પણ અમે શરૂઆતમાં કોઈ જગ્યાએ પાર્ટીના વિરોધમાં એટલે નહોતા જવા માંગતા કારણ કે આ વ્યક્તિગત ટિપ્પણી હતી, એમને વ્યક્તિગત કરેલી હતી અને અમે એ જ લાગણી સાથે અમે મોવડી મંડળ પાસે બધી જ રીતે રજૂઆત કરી. જ્યાં સુધી વ્યક્તિગત ચાલતું હતું ત્યાં સુધી નથી થતું, તો પછી ઉપરથી એક અમને જવાબ મેસેજ મળે છે કે ભાઈ સમર્થન કરે છે કે હા રાજપૂતો લૂંટી બેવાનો મીન્સ વ્યવહાર કરીએ. અને આ બેન કેવી વાત છે સેજલબેન, કે માત્ર આ લડાઈ છે ને એ અમારી માત્ર રાજપૂતોના બહેનો દીકરીઓ માટેની નથી, આખા અસ્મિતાની લડાઈ છે. આજે એક જ્ઞાતિ માટે, એક રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે બોલી ગયા છે. આજે અમે નહીં લડીએ, આજે અમે 18 વર્ણની રક્ષા કરતા સમાજ, એમની માટે લડતો સમાજ, અમે નહીં બોલીએ તો કાલે બીજી જ્ઞાતિનો વારો આવશે. એટલે આ એક આખી અમારી પહેલ એવી પણ છે, કદાચ પલબેન આપને હું કદાચ થોડા સમય પછી પણ મળશું, ધીરે ધીરે જે એક લોકશાહીનું અધોપતન થાય છે ને એમાં હવે ભવિષ્યમાં કોઈ નેતા એટલી તો બીક રાખશે જ કે જો હું આવી કોઈ ટીકા ટિપ્પણી કરીશ તો જે મને આ એક આજે ક્ષત્રિય સમાજ વાળું આંદોલન એને યાદ આવશે કે હવે મારે શું મારા જીભ પર સંયમ રાખવો પડે. નેતાઓ જે બફાટ કરતા થઈ ગયા છે, બેફામ. આ તો જોયું આપણે, કદાચ જૂના બધા ખોલો, દરેક જગ્યાએ કીધું, માફી માંગી લીધી કીધું, એમાંથી હવે દરેકનું ચિત્ર બદલાશે. આપણે જોયું કે CR પાટીલ સાહેબે જયારે આ બન્યું અને માફી માંગી પછી જે મિટિંગ લીધી એમાં બધાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે હવે બધાએ બોલવામાં ધ્યાન રાખવું, મીડિયામાં ધ્યાન રાખવું, આપને જયારે કોઈ પણ મીન્સ આપનો પ્રચાર પ્રસાર કરો છો એમાં પણ હવે સ્ટેટમેન્ટમાં, એટલે ક્યારે, એટલે આ જ વસ્તુ હવે બદલવાની. રાજપૂતો એ જે રાજ કેવી રીતે કર્યું, અમે કદાચ મને એવું લાગે છે કે એ સમય જયારે આપ્યું હશે ત્યારે નીતિ નહીં આપી હોય, તો હવે અમે કહીએ છીએ આજ કરવાનું તો કેવી રીતે કરવાનું, તો આ ન થવું જોઈએ. કોઈ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડા, આપણો એક સુંદર જે દેશ છે એનું ચિત્ર ન બગડે, ઈ જવાબદારી સત્તા પક્ષની છે. એટલે CR પાટીલે કહી દીધું અને આ જે આખો વિવાદ થયો રૂપાલાનો, ચોક્કસથી હવે નેતાઓ જે છે નિવેદનબાજી કરતા પહેલા ધ્યાન રાખશે કે મારા કોઈ નિવેદનથી કોઈ પણ સમાજ કે કોઈ પણ માણસ છે એ આહત ન થાય. સવાલ મારો આપને હવે એ છે કે આ જે સંકલન સમિતિની મીટિંગ હતી એ દિવસે સવારે રાજકોટની અંદર પદ્મિનીબા એમણે જાહેરાત કરી હતી કે હું અન્નનો ત્યાગ કરું છું, અને એના આગલા દિવસે જ્યારે અમારા સહયોગી પાયલ જે છે એમણે ગીતાબા અને પ્રજ્ઞાબાના સાથે એમને જે ચર્ચા કરી એમાં એમણે એવું કહ્યું હતું કે 48 કલાક છે
અને 48 કલાકમાં જો પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચે તો અમે જોહર કરીશું. એક વિડીયો પ્રજ્ઞાબાનો પણ અમારી પાસે આવ્યો છે આજના દિવસે, જેમાં એવું કહી રહ્યા છે કે અમે આજથી તૈયારીઓ શરૂ કરીએ છીએ. શા માટે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે રદ નથી કરતી? આજનો દિવસ 48 કલાક અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે હું જોહર કરીશ. તો એ બહેનોને આપ શું અપીલ કરવા માંગો છો? કારણ કે મારા ખ્યાલથી કોર કમિટી પ્રયાસો કરી જ રહી હશે કે આવા કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને. જી સેજલબેન, બિલકુલ. મેં આપને કીધું કે સંકલન સમિતિ આ તો એક મુદ્દા આપણને દેખાય છે. આવી ઘણી બધી વસ્તુઓ છે જેનું અનુશાસન ગુજરાતમાં એનું કામ કરી રહી. આ બંને બેનની જે વાત કરી, તો અમે જે મીટિંગ હતી ત્યારે પણ સમાજના દરેક ભાઈઓએ જે સંસ્થાની કોર કરી ત્યારે સમજાવ્યું હતું કે આ એવું કોઈ સમય જોહર શબ્દ આપને અહીંયા આપ સમજાવવા માંગી સેજલબેન. જોહર કોને કહેવાય? જ્યારે તમારું બધું જ લૂંટાઈ ગયું હોય, તમારું આખું અસ્તિત્વ મટાઈ ગયું હોય, તમારે ઉપરનું એક સ્ત્રી ઉપર જ્યારે કોઈનો હાથ ન રહ્યો હોય ને, અને જ્યારે બીજાની આપણને વિધર્મી ગણી લો કે બીજા કોઈની જ્યારે બીક હોય, પરપુરુષની બીક હોય, ત્યારે આપણે જોહર કરવું જોઈએ. ઠીક છે, બહેનો લાગણીથી દોરાઈ રહ્યા છે. બેનની જે લાગણી છે, કદાચ હું અપમાન નથી કરતું, એ કહું છું કે હું સ્વીકારું છું, એમની લાગણી છે, સહજ છે. કોર કમિટીએ પણ એમને ઘણું સમજાવ્યું હતું કે આપ આ મુદ્દા પર આપણે આમાં શાંતિથી સમય કાઢી હજી સેજલભાઈ કહું કે હજી આપણે ક્યાંય રૂપાલા સાહેબનું અત્યારે ઉમેદવારી હજી નોંધાઈ નથી ગઈ. હજી આપણે 12 તારીખ સુધી. એટલે આમાં આ બહેનોની લાગણી સાચી છે, પણ છતાં હું આપના માધ્યમથી પણ જો એ બહેનો સુધી પહોંચી શકું તો હું આપને કહેવા માંગુ છું કે સંકલન સમિતિના બધા જ કોર કમિટી મેમ્બર સાથે પણ 90 સંસ્થાના આપનો નાનામાં નાનો ગામડામાં જે ભાઈ છે, દરેક હજી માથે બેઠા છે. એટલે મારે ને બહેનો, આપણે સ્ત્રીઓને આ સમય આવવાની જરૂર જ નથી. અને હું તો એ માધ્યમથી કહું તો એ લોહી મારવું છે કે હું એવું કહી દઉં જોહર શું કામ કરું, આપણે તો રણચંડી બનીએ. આ સમય એવો છે, જોહર કરવા જેવું તો આ સમય છે જ નહીં. અને બહેનોને તો લાગણી મીન્સ ઠીક છે, એમને જે કઈ મનમાં આવતું હોય લાગણી એને સમજી શકાય છે. કદાચ કોઈ સ્ત્રીઓને કોઈ રસ્તો ન દેખાતો હોય તો એક આ લાગણી સાજી જે કઈ કહેતા હોય, અને કદાચ આવું પગલું માટે એ તૈયાર પણ હોય. પણ હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ બધા વડીલો પર વિશ્વાસ રાખો. સંકલન સમિતિની કોર કમિટી પણ આની માટે કામ કરી રહી છે. કોર કમિટી નીચે જે 90 સંસ્થાઓ છે એ બધા જ ભાઈઓ આપના માટે લડી રહ્યા છે. આપે કદાચ સોશિયલ મીડિયામાં જોયા હોય, હું તો કાલે જોતી હતી, એટલા ટેન્શનમાંથી અમે પસાર થયા છે. 5-7 વર્ષના દીકરાઓ જે બોલતા નથી શીખતા, એ લોકો પણ કહી રહ્યા છે કે અમે આપની સાથે. એટલે વિચારો કે જે અમારું બ્લડ છે, નવી પેઢી, એ પણ હજી ઊભું છે. એટલે આવા કોઈ આપણે નિવેદન પણ ના આપીએ ને આવું કોઈ નબળું પગલું પણ ક્યારે રાજપૂતાની ના ભરે. એ માટે આપના માધ્યમથી વિનંતી કરું છું એમને પણ. અંતિમ સવાલ મારા આપને એ જ રહેશે કે સંકલન સમિતિ અને જે 90 સંસ્થાઓ છે એની સાથે આપ જોડાયેલા છો, અને આપ આગળ પણ છો અને અનુશાસન માટે પ્રયાસ પણ કરી રહ્યા છો. આગામી પ્રયાસ આપનો કેવો રહેશે? શું આપને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આજના જે દ્રશ્યો સામે આવ્યા છે પ્રચારના, કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ જેવું નિવેદન નથી આવ્યું કે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચશે? એવા પણ કોઈ સમાચાર નથી આવ્યા કે હાઈકમાન્ડે આના વિશે કંઈ વિચાર કર્યો હોય. એટલે તમને શું લાગી રહ્યું છે કે શું તમારા આટલા વિરોધ પછી પણ ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચશે? અને સંકલન સમિતિ આજે મહાસંમેલન યોજવાનું છે, આ સિવાયના કયા કયા કાર્યક્રમો આગામી દિવસની અંદર આપવાની છે? કે ટિકિટ ખેંચશે કે નહીં એના પહેલા આપણે જવાબ કરો. જ્યારે કોઈ અમે યુદ્ધે ચડે અને અમારે બધું બુંગીઓ વાગે ને પછી સામે કેટલાનું દળ છે ને, ક્યારે રાજપૂત સમાજ જોતો નહોતો. એટલે આમાં પણ પરિણામ, એટલે અમે પૂરેતર મક્કમતાથી છે કે એક એવો સ્ટેજ આવશે કે પાર્ટીએ વિચારવું જ પડશે. કારણ કે આપણે જોયું સ્ટેટમેન્ટ વખતે અમે પહેલા શરૂઆતથી જ કીધી હતી કે એમને વાલ્મીકી સમાજ અને રાજપૂત સમાજને સામે સામે કરવાની પહેલા વાત કરી હતી. પણ બંને સમાજ બહુ સમજુ છે. આજે કદાચ આપે એ પણ જોયું કે આજે જે કઈ થયું પાટીદાર સમાજનું જે સવારથી ચાલુ થયું, પણ બંને સમાજ દરેક સમજે છે કે આમાં કોઈ વ્યક્તિગત વાત નથી, પણ આમાં ધીરે ધીરે નૈતિકતાનું અધોપતન થઈ રહ્યું છે. લોકશાહીનું ચિત્ર દોડાઈ રહ્યું છે. એની ગંભીરતા કદાચ આપણે જે ચર્ચા હું આપ કર્યા છો ને એનાથી વિશેષ ઉપર થતી જ હશે. ભલે બહાર દેખાતું નથી, પણ કંઈક એમની રહી હશે, હું માનું છું. અને સંકલન સમિતિની આપણે જોયું હતું કે બધી જગ્યાએ કાયદાકીય જે કઈ થઈ શકતું હતું, લોકશાહી પ્રમાણે જે કઈ થઈ શકતું તે દરેક પગલા પર આગળ ચાલી રહ્યા છે. દરેક જિલ્લે અમારા સંમેલન થઈ રહ્યા છે. દરેક જિલ્લે ગામડે હવે વિરોધના પાટિયા લાગી ગયા છે. આપણે જોયું છે બેનરો લાગી ગયા છે કે કોઈ પ્રવેશ ના કરવો એટલું. કારણ કે આમાં દરેક જ્ઞાતિ, આપ જોઈ શકો કે કોઈ ગામ છે તો દરેક વર્ણના સમાજ મતલબ ત્યાં રહેવાના છે, છતાં પણ ત્યાં બેનર્સ લાગી ગયા છે. એટલે આ જે આખું મુહિમ છે, આ એક રૂપાલા સાહેબને સાચવવાનો કેટલો બધો ભોગ આપવો પડશે 26 સીટ ઉપર. અને 26 સીટ ઉપર નહીં, ગુજરાત બહારનો કાલે રાજસ્થાનની પણ અમુક રાજપૂત સમાજના ક્ષત્રિયો જે ભાઈઓ છે અમારા અહીંયા આવવાના છે, મુહિમમાં જોડાવાના છે.
એટલે મને એવું લાગે છે કે કદાચ આખું પિક્ચર પૂરું કરવું લાગે છે બીજેપીને, કે પિક્ચર જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી એન્ડ લાવવાનો પેલું કહીએ, એટલે કદાચ પિક્ચર પૂરા કરવાની આપણે પેલું કે સ્કીપ નહીં કરવા માંગતા હોય, પિક્ચર જોવું હશે આ પણ હશે. પણ સંકલન સમિતિની કાલે અમારે એક રાજકોટ પણ બેઠક છે કોર કમિટીની, અને ત્યાંના સ્થાનિક બધા જે આગેવાનો છે એમની સાથે નહીં પણ, અને વધારે માટે આપને ત્યાંથી રણનીતિ માટે આપને ત્યાં આપને જાણ કરવામાં આવશે આગળથી. આભાર તૃપ્તિબા, આપ જમાવટ સાથે જોડાયા માટે. જય માતાજી. એટલે આ ભારતીય જનતા પાર્ટી છે, અને ઉપરથી નીચે સુધી જ્યારે એવું કહેવાય છે કે ચૂંટણી શરૂ ન થઈ હોય, અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો પણ કહેતા હોય છે કે અમે ચૂંટણી માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. એટલે અત્યારે રાજકોટની અંદર, રાજનીતિની અંદર, સમાજની અંદર શું બની રહ્યું છે એના પર અત્યારે ભલે હાઈકમાન્ડ તરફથી કોઈ નિર્ણય ન આવ્યો હોય, પણ ભારતીય જનતા પાર્ટીની નજર હશે. સાથે ક્ષત્રિય સમાજ જે છે, જે રીતે તૃપ્તિબાએ વાત કરી એ રીતે, અને સંકલન સમિતિ અને કોર કમિટી સાથે જોડાયેલા છે, એટલે એમને જે માહિતી આપી એ પ્રમાણે કે ક્ષત્રિય સમાજ છે સમાધાનમાં તો કોઈ પણ ભોગે રાજી નથી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે આગામી સમયમાં એમના કાર્યક્રમો અને રણનીતિઓ જે છે એ રહેશે. ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી પણ ક્ષત્રિય આગેવાનો છે હવે ગુજરાતની અંદર આવી રહ્યા છે, અને આગામી સમયની અંદર જો ભારતીય જનતા પાર્ટી યોગ્ય નિર્ણય ન લે તો પછી એમની જે કાર્યક્રમો છે ક્ષત્રિય સમાજ આપશે, એવું જે નિવેદન તૃપ્તિબાએ આપ્યું. અત્યારે આપણે એ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ છે બંનેની રણનીતિ શું રહેશે આગામી સમયને. લોકોના મનમાં એ સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.